મૈયરમાં મનડું નથી લાગતું ઓ સાઈબા મૈયરમાં મનડું નથી લાગતું મૈયરમાં મનડું નથી લાગતું ભલે ભલે હવે ભલે ભલે વાળી ઘર ભેરું થાને શું કરે હે તું અત્યારે ગેમ રમો હવે ગેમ રમવા વાળી ઘરે જઈને હુઈ જા ને આવતી અરે તા તો મારે ગેમ રમવામાં બાર એક તો વાગતા જ હોય છે હવે મારે ગલ્લો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો ઘરે જઈને હુઈ જાજે 12-1 વાગ્યા વાળું તો બંધ કરીને જાઓ કે તમે હવે ઘરે જઈને હુઈ જા અને તારા બાપાએ તને કઈ સંસ્કાર જ આલ્યા નહીં આ 12-1 વાગે લગન ગેમ રમે હે તું બસ જો હવે બોલશો નહીં તમે બંધ કરવો હોય તો જાઓ ઉપડો અહીંથી હા તો મારે બંધ કર્યું તું ઘરે જઈને હુઈ જા ને આ કણ થોડું આવે ઉડ્યું આવે બેહવા માટે ગલ્લે 12-1 વાગ્યા લગન શરમ નથી થતી અરે તમે બંધ કરીને જતા રહો ને તમારે શું લૂંટાઈ જાય હવે બંધ થઈ જાઓ બંધ થઈ જા તું હે ને મારા કરતા નેનો હે ને માપમાં બોલજો ઓય હવે ઘરે જઈને હોઈ જાય નકર મેલું એક થાપ હવણા આયો વળી હવે ઊભું થાજી તો આથી ઊભું થા હુઈ જા ઘરે જઈને હવે ઓહો તમારી દુકાનમાં અમે કઈ ભજવાડ કરીએ છીએ હવે ભજવાડ વાળી તમને હે ને કોઈ કામ ધંધો કરવો નથી 12-1 વાગ્યા લગન બેહી રહેવું હે અને ગેમું રમી હાલ ઊભું થા ઘર ભેરું થાજી હેનજી તું ઘરે જ મારો ગલ્લો વાકો હે અરે તમારી દુકાનમાં કઈ ભજવાડ નથી કરતા અમે હા તે ભજવાડ ના કરતા ઘરે જઈને હુઈ જાઓ ને તમે અત્યારે જાઉં હું પણ તમને આ દુકાને આવીશ જ નહીં હવે ઓહો તું ચો એકણ વખરો કરીને ઊંધો પડતો હોય એની ખોડ કરે હે ને આઈ ગયો વળી અરે કોઈને આ દુકાને લેવા કશું આવાજ ના દઉં મારા કાકાને ના પાડી દઉં એ મારો ધંધો ભાજી પડશે એ મારે ઘર વખરું ધંધો ભાજી પડશે એમ કહું તું ભૂલ થઈ ગઈ મારાથી બોલાઈ ગયો હવે ઘર ભેગું થાન નકર દઉં છું એક જાય હોય છે આઈ ગયો વળી હવે ઘર ભેગું થાજી જાજી નકર એક મેલી ઊંધા હાથ ની જાઉં છું હવે તમારે ખાલી ખોટી બોલ કરો વધારે હવે ઉપર ને ઉપર તો અહીંથી જાજી અહીંથી ઉપરજી તમને પૈસાનો પાવર છે પૈસાનો હવે જાય ન કરજો હમણાં દઉં હું એક અરે જાઉં હું બોલશો નહીં વધારે બોલશો નહીં ઘર ભેરું થાજા ભત્રીજા હા હવે હે ને મારાથી હેડાતું નહીં હો ચમ કે તું અને મને જંગલ માં ચા લાયો હું તે જંગલમાં ના તો શું તમને બજાર વચ્ચે લાવું એમ આપણે તમને કાકા ખબર તો હે આપણો કેવો ધંધો હે કેટલા નંબરનો ધંધો હે હવે પણ તમે ચાકદારો અમારા કંભાલાલ કરાવશો કંભા પણ આપણે ક્યાં જવાનું અત્યારે અત્યારે આપણે અટલમાં ચઈ નહીં જવાનું અટલમાં તો આપણે જઈને બેહવાનું હે આપણો ધંધો હે 1 થી 2 ની ગાળામાં બરોબર હે એ વાત સાચી હો હા એટલે અને મન તો લાગે ને કાકા આપણે એમાં કાચીનું મોઢું જોઈને આવ્યો ને એટલે અપસેકન હારા નહીં થયા કાકા એટલે એવું ના આવે ઈ બાપડી કેટલું રાખે તને આવું શું બોલે છે કાકા એમ નહીં આપણે કોઈ કોઈ પૂછે અમને તો આગળ ખબર ઓલા 2 ભાઈઓ પૂછે આપણને કે ત્યાં જો તાણે એટલે કહું કે ઓપ્શન આગળ હારા નહીં થયા અને હું તને કહું ને હા કે ભત્રીજા હા આ 2000 ની નોટો છે ને એ બંધ શું કેમ થઈ એ આપણા લીધે થઈ છે આપણા રીતે થઈ છે કે આપણા જેવા હે ને ગમી હાથ મારતા વાત સાચી એટલે 2,000 ની નોટું અને હા ઓછી થપ્પી થાય એટલે ગમી ગુજા મારી જોવે ને તાણે એ જે મેલ દે છે એટલે આપણા લીધે થઈ છે પણ હવે હું તને કહું ને કે તું આ જંગલમાં મને હડાડીને લાયો હે ને કે મારા તો પગ દુખે બહુ હવે હું હે ને મારા હેડે એમ નથી હવે બેસી જાઉં હું હા તો બે આપણો હે ને કોમ કેટલા વાગવાનું 1 થી 2 વાગવાનું છે આપણે જોઈએ આપણે કેવા હે નસીબ ના હા પણ નસીબ તો હારા છે એમ તો તાર કાચીનો મોઢું જોયું સકન હારા એ કાચનું મોઢું જોઈને આવું દાડો મારો હારો જાતો નહીં બોલો ના હા પોડા તું યાર વિશ્વાસ થાય કાચનું તો મૂડ જ મારું બગાડ દે કોમ જ હરખું થતું નહીં પગ દુખે
હવે નિંદર આવે પથારી કરી નાખો. સમજે કાળા ભાઈ હારું કપૂરભાઈ તમને તમારે હા જો પાણી વાળો જાઉં એવું એમ ને તમારે કેમ પાણી વાળો નથી નહીં અમારે વારવાનું નહીં વારવાનું એવું છે કપૂરભાઈ. મને કઈ ખબર ના પડી એટલે વાળવાનું નહીં વાળવાનું એટલે સંજયભાઈ નામ જાય પાણી. સંજયભાઈ આમ જાય એમ તમે એમનો વાળો હતો આજ વાળો કોનો હતો વારો આજ મારો જ હતો પછી વારો આજ મારો હતો તો સંજયભાઈ ને આલી દીધું પાણી. યા ભૂડું તઈ પોસા પરો પોસા ઈ બોર વાળો હોય તો શું થઈ ગયું ભાંગા ભાંગી નાખાય એનાય બોર વાળો ફૂડું ઓલો સંજયભાઈ માલિશ માર કરત બોર વાળો પાણી એને આપે. ત્યાં તઈ પોસા પણ હવે ટાંગા માગા ભાંગી નાખાય ના ફૂડું આપડે બગાડવું નહીં જેમ બને એમ બગાડવાનું આપણે માનતા જ નહીં. આપડે તમને ખબર હું માણસ કેવું તો આ નહીં જાવ એમને પાણી વાળવા ના એ વેલા મોરો ફોન આવશે એનો સંજયભાઈ નો પી જાય એટલે પછી જઈશ. હા તે કાંઈ નહીં પાણી વાવશે ત્યારે તમે આવો તો આવજો ચા પાણી પીવા આવતું તારે તો હા હાલો હું જઉં તો હવે હું વેલા મોરો ફોન આવશે. બોલો બંગલો નહીં બંગલો હા એ બંગલામાં મેં જોયું હતું તે હાવ અંધારું હતું. તો કઈ ના આપણા માટે અહીંયા જા ચોકી કરે રહી કે નાખી દીવાને એવું કરી રાખે પણ તું હે ને એક તો ધોળમ ધોળ આવતો જ રે યાર કઈક મળો જ નહીં આપણને. કાકા હું કહું ને ગરાની છોકરા તમે ધીમે બોલો આપણે નહીં કઈ આવે ફરવા આયા નકર જો પોલીસ બોલીસ આવી જાય ને તો હું નહીં જવાનો હું એવું નહીં હું ભાઈ ખબર ને કા હું કે હે આ મારા બેટાનું આ ગામ જેવો આપણે જેટલું આખું ગામ અડધું રખડ્યા. મારી કાચીની પ્રોબ્લેમ હે હું કાચીનું મોઢું જોઈને આવ્યો ને તને અપશકુન લાગી જાય ભમરાડીનું મોઢું ચાહીને જોઈને આખા ગામમાં આપણે ફરે એક ગાડી જોવા મળી એક સાયકલ જોવા મળી છે ભમરાડીનું મોઢું જ જોઈ નતું આવવાનું. એવું ના હોય હવે તું સોનો મનો રે ને યાર વાત કરે તાર કાચી જારો તે કાચી ને ઉભી કરે વચમાં ચોક ગમે આ ભેજ તોડ ને ભેજ તોડીને અંદર જાય ને કઈક તો હશે ને વાત કરે છે તે એમને મંદિર ના જવાય પછી હાવ નકર હે છે જેલના હરિયા ગંતા આપણે થઈ જાવ બે જણા પછી કોઈ કેસ કરાવાય નહીં આવે કાચી તો જતો રહે છીએ ઈ તો અમે ન કરી જ્યાં છે વાત કરે છે તે તાને હવે હે ને અને થોડુંક હજુ કહું ધીમે બોલો આ ગોમ છે હું તો બોલું પછી તું કાચી હરું બોલો જો હા મારા બેટાનો આ ગમે જેવું છે ને હા જો નથી ચોય સાયકલ કે નથી કોઈનું મોટરસાયકલ આપણે હાથ મારવો તો મારવો ચોક ને તમે ખાલી હે ને ચૂપચાપ મારી હું હેડે આવો બરોબર હે હવે જો હવે છે તમે હેડે આવો તમે કઈ બોલશો નહીં હાવ બોલશો જ નહીં બાકી હોય ને પાઠા પડશે પાઠા સારું જો મને હે ને માર ખવાડતો નહીં હો નકર હું પેલા આટલી ઉંમરે માર નહીં કોઈ ખાલી ભારી જાય ને એટલે મુઠ્ઠી વાળવાનું રાખજો ધોરવાનું રાખજો પણ હું પણ અહીંયા દોડી શકતો નહીં મને મેલીને જોઈ તું હે ને જાતો નહીં હો એ તમારી રીતે કરી લેવાનું હા જો ભત્રીજા હું હે ને ખરીદી સારું હવે તો ધીમે બોલો હેડો એ ભત્રીજા હવે હે ને હું તો હાવ થાકી ગયો હો મને હે ને હવે ઘડીક વિહામો ખાવા દે આજે તો હે ને મને આખું ગામ ફેવર્યું છે પણ ચોય હાથ મારવાનો મેળ આવ્યો નહીં બરાબર એટલે હવે મને થાક લાગ્યો હા તો મને લાગ્યો એટલે ભત્રીજા હા આ ગલ્લો છે હા એનો તાળું હેડને તોડ નાખ્યા અરે કાકા તમે મગજ છે કે નહીં ચમ આ ગલામાં કશું ના હોય ખાલી 5-25 રૂપિયા હોય અંદર એ ઓલો શેઠ લઈને નાહી જાય અને અંદર બીજું હોય શું કાકા ભાગના પડેકા હોય બબલા હોય ઈ શું તમારે ખાવા હે ઈ વેચે તો 5 રૂપિયા ના આવે હું તો કહું ને એટલે એના માટે લપત કરાય નહીં એમાં ચોક ભાઈ જાય તો બે મેલે લમણાની એના કરતા રિક્સ ના લેવાય મારે એવું કઈ ખાવું નહીં ઈ બરાબર તો તમને કહું તાન પણ એમ નહીં હું તને શું કહું કે આપણે આજ આખું ગામ મને તે હે ને ધોળાઈ કર્યો પણ છ મેળ આવે ને ના મારા ટોંગા હે ને હાવ થાચી ગયા બરોબર એટલે હવે આપણે એમને હાવ ઘરી જા હા તો તાર કાચી આપણે ખાવા હાલ છે કાકા અમે નાની પાડી કે મારું કાચીનું નામ ના લેવો એ કાળ મુઠીનું હું મોઢું જોઈને આવ્યું ને કાનના અપશકુન થઈ ગયા હે એટલે એવું ના હોય વાત કરે. શું એવું ના હોય નસીબમાં નહીં હોય શું નસીબમાં ઈ કાળ મુઠીનું હું મોઢું જોઉં તારનું કશું મળતું જ નહીં એ દાડા કઈ નહીં ચોરી થતી
સમજે? તો એમ નહીં, આ તો નસીબમાં ના હોય તો ના મળે. કાકા, હા એ કાકા, કાકા હે free. કાકા free. આને આને શું કરવાનું? અરે કાકા, શું મોટો માલ છે અરે વાહ. એમ ઉવે, એમ આમ જોવો તો ખરા. એટલે આ છે મારું બેટું મોટું બધું હો. છે ને મોટું બધું. હા, જબ્બર છે આરી. જી પણ એમ કંપની. નહીં, હું તને શું કહું, એ પણ આને આપણે લઈ જઈને શું કરીએ? એ કાકા, હું બોલો, આ તમને ખબર નહીં, આને આપણે વેચશું ને તોય કેટલા 5,000 નું આવશે. એમ હોય, અને આની અંદર ઠંડુ પાણી છે, તમને ખબર તો ફ્રીજ. એમ નહીં, આપણે આ મારું બેટું કેટલાનું આવતું હોય છે? આ હે હે આ કેટલાનું આવતું હોય છે? આમ તો નવા જેવું જ લાગે હો. મોન્ટેન કંપની નું છે કોક, હા, અને દેખાવમાં તો મોડલ લાગે, નવું લાગે, હા. એટલે આરું લગભગ 15-20 હજાર નું આવતું હશે. તો કોઈ નહીં, આપણે વેચવાનું કે એમ? તો એક કામ કર, મારી વાત સાંભળ, આને હે ને ખુલશે નહીં, લોક મારી હવે લોક માર્યો હોય છે, પણ હું તને શું કહું, મને આપણે હે ને વેચવું નથી. મારી વાત સાંભળજો. હા એ આમે સીધા તાર કાચી કહેતી હતી હા. કે મારે ઠંડુ પાણી પીવું હોય, તમે મને ફ્રીજ લઈ આલો, અને દૂધ ને એવું બગડી જાય એટલે આપણે હું શું કહું, ઘરે લઈ જાય. હો એ તમે કાચી નું નામ ના લેશો, હું કહું તો હું કાળ મુઠી નું નામ ના લે, સપચકુન થાય છે, અને એ નથી આપણે કશું લેવું, આ બારોબાર વેચી નાખ્યું આપણે નથી કાચી નું. યાર, તું તો બહુ કર્યો. તાણે આ હવે એમ નહીં, તો હવે આને આપણે સમય લઈ જાય. હા, કે થાય તો ફોન કરો, ખટારો વાળો આવે અહીં લેવા. એવું છે, વહી વાત કરે ખટા તો અહીંયા ગામ બારા જાગી જાય. તો પણ થોડુંક મગજ વાપરો ને, મગજ વાપરો ને, આ ઉપાડી લઈ જાવ, બીજું કેવી રીતે લઈ જાવ તમે? એમ પણ નહીં, ભત્રીજા, પણ મારા હિન તો આવડું મોટું ના ઉપડે ને. હવે કાકા આમાં ના કઈ વજન વધારે આવે, હાવ ખોખું જાવ હેડો તમે ઉપર. એવું હોય તમે કાકા હે ને? પણ જો તું હે ને હા. મારા પૈડા ભગાવતો નહીં હો, હું તને કહી દઉં પેડી. હા, કશું ના મને થાય. હે ને બીક લાગે બહુ. હાલો નમાવો કાકા, હા, તમે અહીં પકડજો હો. હા. લઈ લો હાલો. બોલો બોલો સંજયભાઈ, બોલો. પાણી પીજું એમ ને તમારે? હા, તે કાલનું રાખ્યું હોય તો શું અઠવાડિયા લગન નહીં આપું એમ? હા, તે હું આવતા લગન તો મોટા કઈ ચાલ ન કરતો. તમને ખબર તો હે, હું ચા પીવું પાહે મારી નીંદર ઉડે, ખબર હે ને? હું આવું પાહે જ મોટા ચાલુ કરજો. તો દિવસની લાઈટ થઈ જાય સારું. અલ્યા, દૂધ તો હે નહીં મારા બેટાનું. ભૂરા ભાઈ દુકાને તો હું લેવાનું ભૂલી જ ગયો. મસાલા ને એવું લઈને આવતો રહ્યો. ભૂલા ભાઈ ઘરે જવું પડશે હવે મારે બધી જ. આ તો ભૂરો ભાઈ તો હોતા બચ્ચે દઉં. ભૂરા ભાઈ ઉભા તો, દૂધ લેવા આવ્યો. હા, અમને ઉભા થાય. હજી અરે દૂધ લેવા આવ્યો, ઉભા તો ભૂરા ભાઈ. દૂધ દૂધ ચાશે દૂધ. પાવડી ગયા મારા બેટાના તો કરી ને. અરે ઉભા છો ને. અરે કાળુ ભાઈ તમે? હોય ભૂરા ભાઈ હોય. બોલો શું કામ હતું? અરે દૂધ લેવા આવ્યો હું. દૂધ લેવું છે? હોય. જો તમે મારી એક વાત સાંભળો, હા દૂધ લેવા તમને હાલવાની મારી ના નહીં. હા હું તમને દૂધ હાલું, હા. પણ દિવસે હું 22 રૂપિયાની થેલી વેચું છું. અત્યારે તમારા 30 રૂપિયા થાય. તારી મજબૂરીનો ફાયદો ઉપાડવો ને તાર તમે. પણ અત્યારે 30 તો 30. હવે અમારે પાણી વાળો જાવ એટલે ચા તો વગર નહીં. આ તમે મારી ઊંઘ બગાડી ને એના 8 રૂપિયા વધારે લઉં અત્યારે. એ તો ખબર પડી ગઈ તમને. હેડો ને. હોય તમારે લેવું હોય તો ભલે, નકર હું આ હોઈ જાઉં પાછો. ના ના, લેવાનું જ છે આપડે. તો હેડો આપીને ભાઈ જવાનું પાણી વાળો મારે. ઓલા બોર વાળા ને ફોન આવ્યા છે. હેડો તો. હેડો.
કાળુભાઈ તમને એક વાત કહું. બોલો ને ભૂરાભાઈ. તમારે કવેડાનું ના હોય ભૂડું. અરે કવેરા નહીં ને હવેરા પીવાય. તમે હવે દુકાને આપણે આવી ગયા, દુકાન ખોલો એટલે મને દૂધ આપો, મારે મોડું થાય પાણી વાળવાનું, મોટર ચાલુ કરી. ફ્રીજ મારું ફ્રીજ ચાલજો, મારું ફ્રીજ ચાલજો. મારું 15,000 નું ફ્રીજ ચાલી જતું રહ્યું. પ્લીઝ પણ તમે નિંદરમાં નથી બોલતા ને. ના, મારું ફ્રીજ વાયકડ જ પડ્યું હોય બારે, કોઈ દી નહીં મોત વાયકડ હોય, કોઈ નહીં લઈ જતું. આ ચાલજો મારું ફ્રીજ. મને એક મૂકો, તમે અંદર મેલો હો. હું કોઈ દી અંદર નહીં મેલતો, આ ફ્રીજ હોય વાયકડ જ મેલું. ચાલજો મારું ફ્રીજ. તમને ખબર હવે એ ભૂડું હેડો ને મને ગોતા હોય ચોકલેટ પડ્યું હોય તો લઈ જાવ ને. હેડો ચોર ચો ઉપાડી ગયો હશે. ઈ તો હવે તમને ખબર, મારા હમણાં મજબૂરીનો ફાયદો તમે ઉપાડતા હતા. 22 રૂપિયા થેલી 30 રૂપિયા કરીને હેડો ને હેડો ભૂડું આટલી મદદ કરો ને મારી. હેડો ને મારે પાણી ચાલુ કરવું હોય. હેડો ને હેડો ના. આવું શું કરો. હેડો ને મારે બોલવાનો ફોન આવે, પાણી ચાલુ કરવાનું. આ ફોન આવે એટલે તમે જતા રહેજો. હેડો પડે અત્યારે હા તે હેડો. હેડો હેડો. એ કાકા શું ચમ ઉભું રખાયું ગાડું? હે ભત્રીજા, હા થાક લાગે જબ્બર. અરે કાકા હોય છો ભાઈ, ત્યાં તો પોઠા છે ગળાની સોગનો. પણ આનો વજન કેટલો હે? વજન તો હોય જ ને તાને. મારો તો હેને કેડિયું હજર થઈ ગઈ. હા અને હવે તો હેને આ આશીર્વાદના ઘૂમી હા અને ભૂખેલાજીના ઘરો હુકાય ઘરો. હવે હું તને શું કહું હું, પાણી તરહ લાજી હવે મને કાકા જો ખારી આ ખોલ ને કેવી વખત ખોલાતું હોય છે. હે કાળું અને આવે કઈ માજ ને મોસ કોઈ તો આપણે નખાઈ દેવું નવું. હા એમ તો અંદર થી નવી નવું એમ ઓએ નવી નવું કાકા. હા તું આમ હવે મને તો શું હતું અરે સાઈસ સાત એમ તમારો હા હા એ સાત પણ આમાં બધે પેલું જો શું સારું છે એ ખાઈએ આપણે તો. આમાં બધું છે. એમ આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ બધું. આ ફેફસી આ સાસ છે ને એ પેલા મને સારું ખાવાનું હોય ને એ પેલા હાલે. આપને હવે ભૂખ લાગી છે ને મારે તો કેડી હજર થઈ ગઈ હો. આ છાશ ની પીવી તમારે? એ સાસ છે ને તું આજ રહેવા દે, પણ મને કઈ સારું ને તું આમાં છે શું બધું મને ફેંદ હોય આ ગુલ્ફી ને એવું તમારે શું ખાવું છે? ખબર મને ખબર. ભાઈ અમે પેપ્સી છે પેપ્સી એક ની પીવું તો પણ નહીં હું તને શું કહું હું હા દૂધ હે ને મને યાદ ગયો કેમ કે મારું હે ને ગરું હુકાઈ ગયો. કાકા તમને ખબર કે મને છાશ ભાવતી નહીં એટલે હું દૂધ પીવું, તમે છાશ પીવો. હે બગાડો કહતી. હા અલ્યા આ ફોક રહી ગયા જો ગયા. આ રહી ગયા નકર એમનો હું પગ ભાંગી નાખો જ. ખરેખર આ ફ્રીજ તો મેં જોયેલું લાગ્યો. આ નક્કી આ ગલ્લે ફ્રીજ હતું. ઓ કના ગલ્લે હતું? હા ઓલા ભૂરા ભાઈ નું ફ્રીજ લાગે. દૂધે સાસ પેપ્સી બધું રાખ્યું, પણ આ ફ્રીજ અહીં લાવ્યો કોણ? મારું ફ્રીજ લઈ આવ્યો હે? ગબરભાઈ તું મારું ફ્રીજ અહીં લઈ આવ્યો હે? તમે હું ફ્રીજ લાવ્યો હે? હા એક તો બચાવ્યું મેં ફ્રીજ અહીં. ચમ જેવી રીતના આ ફ્રીજ 2 જણા લાયા તા. કોણ હતું એ રીવી વાળી? હવે એ તો મને ખબર નહીં, પણ એક ધોતિયા વાળો હતો ને એક પેન્ટ વાળો હતો. તમે હજુ નિંદર માં છો શું? તું મારું ફ્રીજ
અરે આ કહું વાળે હાથ દોડી છે ઓલે તા. અરે જપી જો કબૂતર હવે હે હતી હા પૂછ હવે ઊંઘુડી ભૂરાભાઈ ઓય વડી ને હું આમ કરો તમે શું મારું મન ગફુરભાઈ તોલ મારી છે તમે ઈ તો વગર વાકની મારી ગફુરભાઈ તમે ગફુરભાઈ અમને આઈકન ના હોય તો ફ્રીજ લઈને ના જતા રહો ચોર મારું 15,000 રૂપિયા જતું હજી નવું લાવ્યો તો 2 મહિના થયા મારું ફ્રીજ ફોન વાગે હા બોલો બોલો હાલો હમણાં જાઓ એડો પીજું ને તમારે હા એડો આવું તમે દુકાન છેલ્લે લાવો થોડા ભાઈ એડો હવે આવો લાવો 30 રૂપિયા તાના 30 રૂપિયા ચલી ના અત્યારે ઘરે હું તમારે ભેગા ફેજ ગોતાવા રખડ્યો પૂરા ભાઈ તમે મતલબી માના નીકળ્યા પૈસા મારે દેવાના થતા નહીં દૂધના હારું હેડો લઈ જાવ કઈ વાંધો નહીં ખબર ભાઈ તે બાજુ તમે હવે મારે પી ગયો ઘડી માં સુઈ જાવ હે તો કાંઈ નહીં પૂરા ભાઈ ફેજ મેલાવતો દાદો ને ગલે ના રે કાર વગર ની 2-3 થાવ મારી ગયા એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો પેલા જ આટલું મેલાય હું ચાય મેલાવ આવતો નહીં મેલાય તો ને આવ શું કરો મેલાય તો ખબર ભાઈ જાજો આવતો ખરી પણ મારી એક શરત હે જો સાદ ને દૂધ મને આલુ પડશે ત્રણેય ટાઈમ એમ ને આ મારા હાથે નાખી દે નામ તો પછી કાલથી નો પછી તમારે બીજા દિવસે હું નહીં આલું ફ્રીમાં કાંઈ વાંધો નહીં એક દી ચાલજો હા તો એડો તો પૂરા ભાઈ હું જાઉં આપણે લઈ જાઓ 2-3 મળી જાય